14 જાન્યુઆરી 2026 એકાદશી અને મકર સંક્રાંતિ બેવડી મૂંઝવણ, સંકટ અને સમાધાન. જય શ્રી કૃષ્ણ. આ વખતે 14 જાન્યુઆરીના રોજ મકર સંક્રાંતિને લઈને એક વિચિત્ર મૂંઝવણ છે. એક ધર્મ સંકટ છે, કેમ કે મકર સંક્રાંતિના દિવસે જ ષટતિલા એકાદશી પણ છે. એકાદશીના દિવસે ચોખા ખાવામાં નથી આવતા કે દાન પણ નથી કરવામાં આવતા, પરંતુ મકર સંક્રાંતિના દિવસે નોર્મલી આપણે ખીચડી એટલે કે ચોખા અને દાળ કે જે ખીચડીના મેઇન ઇન્ગ્રીડિયન્ટ હોય છે એ દાન કરીએ છીએ અને એને ઘરે બનાવીએ પણ છીએ. તો આપણે આ વખતે શું કરવું જોઈએ? જવાબ છે કે ષટતિલા એકાદશી મકર સંક્રાંતિના દિવસે જ સાંજે 5:30 વાગે સમાપ્ત થાય છે. એટલે જો તમે આ દિવસે મંદિરમાં ચોખા અથવા ખીચડીના સામાનનું દાન કરવા માંગતા હોય અથવા ઘરે ખીચડી બનાવવા માંગતા હોય તો આ દિવસે સાંજે 5:30 વાગ્યા પછી તમે કરી શકો છો. આ દિવસ માટે આ જ એકમાત્ર સરળ રસ્તો છે. જય શ્રી કૃષ્ણ.